માંડવીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ખોખર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો કચ્છના રણમાં રેલમછેલ થઈ ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, રણમાં રેલમછેલ પાણીની તો સતત 5મા દિવસે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માંડવીના નાની ખાકર, બિદડા, હરાદી, લાયજા, ડોણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા। તો હાલ જિલ્લાભરમાં ભારે ગરમી અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। કચ્છના આ દ્રશ્યો છે। છેલ્લા 4-5 દિવસથી અહીં વરસાદનું જોર યથાવત છે, પરંતુ આજે એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી કરી દીધું। દ્વારકાના ખંભાળિયામાં વરસાદ, સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ છે। સલાયાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો દ્વારકાના દ્રશ્યો છે। ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ એલર્ટ કર્યું હતું કે દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે અને એ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકાના અનેક વિસ્તારોમાં વરસાદ છે અને હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી છે। આજે અને આવતીકાલે પણ દ્વારકામાં વરસાદ વરસી શકે છે અને પાણી પાણી થઈ શકે છે। એટલે કે રસ્તાઓમાં પણ આપ જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે અને આવતીકાલે પણ વરસાદનું જોર રહેવાનું છે। તો આ એવા વિસ્તારો છે જ્યાં લગભગ 3 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, દ્વારકામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદનું જોર યથાવત છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ 2 દિવસ આવા જ રહેવાના છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। તો ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ છે। ત્યારે હાલ દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજે વહેલી સવારેથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં પણ હળવા વરસાદના ઝાપટા થયા હતા। ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં હાલ વરસાદ વિરામ લીધો છે, પરંતુ કોઈ પણ આપત્તિજનક સ્થિતિ આવે, ભારે વરસાદ થાય તો દ્વારકામાં હાલ એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જી મુકુંદ, કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી પણ ભરાઈ ગયા છે, આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે? વાત કરીએ તો હાલ દ્વારકામાં વરસાદને વિરામ લીધો છે। દ્વારકાના જામ, ખંભાળિયા સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે તેમાં કેટલાક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા તમામ વિસ્તારોમાંથી પાણી ખાલી થઈ ગયા છે। હાલ વરસાદી માહોલ વચ્ચે જે લોકો છે તેમને રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ છે, બજારો છે તેમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી છે, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા સ્થિતિ સામાન્ય બની છે। જી આપનો આભાર। તો ભાવનગરના પાલીતાણા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। 2 દિવસના વિરામ બાદ ફરી જામ્યો છે વરસાદ। વરસાદી માહોલ જામ્યો છે અને સેંજાડિયા, વીરપુર, જામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું જોર ભાવનગરમાં વધ્યું છે। પાલીતાણા આ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ છે। શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। શિહોર, વરલ, રામગઢ સહિત ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે। શહેરના સહિત પંથકમાં એટલે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે। વાદળછાયું વાતાવરણ અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, આંશિક રાહત મળી છે। ખેડૂતોમાં હાલ ખુશી છે, કારણ કે વાવણી લાયક આ વરસાદ છે અને જે ખેડૂતોએ વાવણી કરી છે ત્યારબાદ સારા વરસાદની રાહ જોતા હતા, જે છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના જેસર પંથકમાં પણ વરસાદી માહોલ। જેસરના ગ્રામ્ય પંથકમાં જામ્યું છે ચોમાસું। સનાળા, અયાવેજ, રાજપરામાં વરસાદ વરસ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ભાવનગરમાં આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો પણ ખુશ। સંધ્યા, ચોક્કસ વાત કરીએ તો જે વરસાદની આગાહીને લઈને ભાવનગર જિલ્લામાં 13 તાલુકા આવેલા છે। 13 તાલુકાઓમાં અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં હજી સુધી વરસાદના એંધાણ છે તે જોવા નથી મળ્યા, પરંતુ ચોક્કસ કહી શકાય કે છેલ્લા 1 અઠવાડિયામાં વરસાદ છે તેનું વાતાવરણ એવરેજ બપોર સમયના બાદ બંધાતું હોય છે। ત્યારે આજે વહેલી સવારથી શહેર સહિત
જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, વાત કરીએ તો સિહોર છે, પાલિતાણા છે, જેસર છે, તો આ તમામ જે તાલુકાઓ છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળે છે. ત્યારે બીજી તરફ શહેરની વાત કરીએ તો શહેરમાં પણ છેલ્લી વહેલી સવારથી જ તે ધીમી ધારે વરસાદ શરૂ હતો. થોડો સમય માટે જોરદાર વરસાદ રહ્યો હતો. ત્યારે શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને વાત કરીએ તો જે હજુર પાયગા સહિતનો જે રોડ બનાવેલો જે વિસ્તાર છે, તાજેતરમાં જ મહાનગરપાલિકાએ કોન્ક્રીટ રોડ બનાવ્યો હતો, ગટરના લાઈનોના કામ કર્યા હતા. ત્યારે ફરી વખત ત્યાં તે વિસ્તારમાં પણ આજે પાણી ભરાણા છે. કોટણ સમાને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ હોય છે અને કરોડો રૂપિયાના જે ખર્ચ કરીને કામ કરવામાં આવતા હોય છે તે પ્રજાના પૈસા છે તે પાણીમાં જતા હોય છે તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ચોક્કસ કહી શકાય કે વરસાદ છે તેની શરૂઆત છે વરસાદની. ત્યારે આવનાર સમયમાં જયારે વરસાદનું પૂરેપૂરો માહોલ બંધશે ત્યારે ભાવનગરની પરિસ્થિતિ શું સર્જાય તે તંત્રને એક માટે સવાલ સામે ઉભો છે. જી બિલકુલ, આપનો આભાર. રાજકોટના ફોફર ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામકંડોરણાના દૂધીવદર ગામ પાસે છે ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ફોફર ડેમમાં 7.5 ફૂટ નવા નીરની આવક થઈ છે. ફોફર ડેમની સપાટી 8.80 ફૂટે પહોંચી છે. જામકંડોરણા અને ધોરાજીને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ છે. ફોફર ડેમમાં હાલ પાણીની આવક પણ શરૂ થઈ છે. રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં આવ્યા છે નવા નીર. ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક. મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ છે. મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે. હવામાનની આગાહીના પગલે તંત્ર અલર્ટ છે. એનડીઆરએફની ટીમ પહોંચી છે રાજકોટ. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજકોટથી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોકલાશે એનડીઆરએફની ટીમ. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી રોડ પર સૌરાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં એનડીઆરએફના જવાનો ખડે પગે છે. आपदाओं से नुकसान से होने वाली आपदाओं के नुकसान को कम किया जा सके और यदि किसी प्रकार की आपदा आती है तो एनडीआरएफ की टीम हमेशा उससे निपटने के लिए यहाँ तैनात किया गया है. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ છે. સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરામાં વરસાદ, ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં પણ વરસાદ છે. જિલ્લા પંચાયત ચોક, માલવીયા ચોકમાં પણ વરસાદ, બસ સ્ટેશન, રેસકોર્સ, રિંગ રોડ વિસ્તારોમાં પણ વરસાદ છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને માત્ર 10 મિનિટ પડેલા વરસાદી ઝાપટાએ જાણે કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાડી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે હાલ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 10 મિનિટ પૂર્વે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેના કારણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે ને લોકોએ, રાહદારીઓએ ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો દેખાઈ રહ્યા છે કે જે હાલ અત્યારે વરસાદી મોજ માણવા માટે રાજમાર્ગો પર નીકળી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કિસાનપરા ચોક હોય કે પછી કાલાવર રોડ હોય, કોટેચા ચોક હોય, ઇન્દિરા સર્કલ હોય, સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી સહિતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક, ધર્મેન્દ્ર રોડ, બસ સ્ટેશન, સાથોસાથ વાત કરવામાં આવે તો રામનાથપરા સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ન્યૂ રાજકોટની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે અને રાજકોટમાં અગાઉ ક્યારેય પણ ન જોઈ હોય તે પ્રકારની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થયા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જૂનાગઢમાં જેસીબી ગટરમાં ખાબક્યું. ગટરની સફાઈ કરતી વેળાએ જેસીબી ગટરમાં ખાબક્યું છે. જોકે કોઈ જાનહાની નથી થઈ. ચાલુ વરસાદે સફાઈની કામગીરી કરવામાં આવતી હતી અને તે સમયે જ આ બનાવ બન્યો છે. જોશીપરા અંડરબ્રિજ પાસે મેઇન રોડ પરની આ ઘટના છે, જે આપ જોઈ શકો છો કે ભારે ભરખમ જેસીબી ગટરમાં ખાબક્યું છે જ્યારે સફાઈ કામ કરવામાં આવતું હતું. એક તરફ વરસાદ ચાલુ હતો અને બીજી તરફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ત્યારે જ બેલેન્સ બગડી ગયું અને જેસીબી ગટરમાં પડ્યું.
દાહોદમાં મેઘરાજાને મનાવવા વિધિ ગરબાડા અને ફતેપુરામાં કરાઈ છે વિધિ. ફતેપુરાના એપીએમસીમાં કરાયું હવનનું આયોજન. ફતેપુરામાં વાલ્મીકી સમાજ દ્વારા હવન કરાયું. ગરબાડામાં આદિવાસી સમાજે પૂજા કરી. પરંપરાગત ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે અને દર વર્ષની જેમ ગુંદરુ પ્રથાથી આ પૂજા કરાય છે. ગુંદરુ કર્યા બાદ ઘરમાં જમવાનું બને છે. ગુંદરુ કાઢવાનું હોય તે દિવસે જ્યાં સુધી ગુંદરુ પૂજવાની વિધિ ન થાય ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી, તેમજ જમવાનું કે ઘરમાં પાણી પણ ભરી શકાતું નથી. જ્યારે આ ગુંદરા વિધિ પૂરી થાય પછી જ ઘરના તમામ કાર્યો થાય છે. વર્ષ દરમિયાન ગામની સુખાકારી, સમૃદ્ધિ તેમજ મેઘરાજાને રીઝવવા માટે બળવા તથા ગામના પૂજારા દ્વારા લોકગીત પણ ગાવામાં આવે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.